ત્યાં લગી ખાડા નહોતા પૂરાતા, સાહેબ આવે છે એટલે ખાડા પૂરવા માંડ્યા। અમારા એરપોર્ટ રોડ ઉપર ઘણા ટાઈમથી રોડની સમસ્યા હતી, પરંતુ સાહેબ આવે છે એટલે તાત્કાલિક ફટાફટ કામ થઈ ગયું અને રંગ રોગાન કલર કામ બધું તાત્કાલિક ઉપડી ગયું, તો અમારે સુવિધા સારી બની, એ માટે સાહેબનો આભાર। આ વિસ્તારના હજારો લોકોએ કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો હોવા છતાં આ વિસ્તારનું કામ પૂર્ણ કરવામાં આવતું નહોતું, પણ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 20મી તારીખે ભાવનગર આવવાના છે, ત્યારે આ વિસ્તારનો જે અધૂરો માર્ગ છેલ્લા 6 મહિનાથી પ્રજા હેરાન થતી હતી એ રોડનું કામકાજ તાકીદે શરૂ કરી દેવામાં આવ્યું। તાકીદે એની ડિવાઈડરો ઉભા કરવામાં આવ્યા, ઇલેક્ટ્રિક પોલો રંગવામાં આવ્યા અને તાત્કાલિક માત્ર એકવાર જઈ અને એકવાર પરત આવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। પણ જે પ્રજાએ કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છે એ પ્રજાની સુવિધા આપવા માટે સરકાર પાસે આ ટાઈમ નહોતો, કોર્પોરેશન પાસે આ ટાઈમ નહોતો, કઈના નેતાઓ પાસે આ ટાઈમ નહોતો। ત્યારે મારી માત્ર એટલી જ રજૂઆત છે કે લોકોના પૈસાના ટેક્સથી જ્યારે સરકાર પોતાના માટે વાપરે છે પણ આમ જનતાની સુખાકારી માટે વાપરવામાં રસ નથી। બીજી વાત કે ભાવનગરની અંદર ભારત દેશની સ્થાપના થઈ ત્યારથી આજ દી સુધી એક પણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નહોતો। એ ઓવરબ્રિજનું અધૂરું કામ હતું, ત્યારે એકવાર લોકાર્પણ થયું, બીજી બાજુનો ભાગ થયો એટલે બીજી વાર લોકાર્પણ થયું અને માનનીય વડાપ્રધાન શ્રી આવે ત્યારે એને પુલનું એને ઓવરબ્રિજનું ત્રીજી વાર લોકાર્પણ કરે છે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે? ત્યારે મારી આ સરકારને, આ કોર્પોરેશનના અધિકારીઓને મારી વિનંતી છે કે લોકોની સુખાકારી માટે પૈસા વાપરો। પૈસાનો તમામ ટેક્સ આ દેશના નાગરિકો ભરે છે, ત્યારે આ દેશની નાગરિકોને સુવિધા મળે એને પહેલા પ્રાધાન્ય આપો। ઘડીકમાં ગ્રાન્ટ પાકી ગઈ, આ રોડ રસ્તાના કામ બંધ થઈ ગયા હતા, એરપોર્ટ થી તે સુભાષનગર લગી જયારે રથયાત્રા થી તારે કામ જોરથી ચાલુ હતું, પછી કામ હાવ બંધ થઈ ગયું। અત્યારે બધું કામ જોરદાર ચાલુ છે અને બધે ખાડા પુરાવા મળ્યા છે, બધા પ્રજા હેરાન થઈ ગયા ત્યાં લગી કોઈ કઈ નહોતું કર્યું, અત્યારે બધું પ્રજાને દેખાવા હાટું બધું કરે છે।